જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધાય? મજામાં જશો? આપણે પણ મજામાં જ છે. તો જય શ્રી કૃષ્ણ કરવામાં મોડું થઈ ગયું, કારણ કે આજે આપણે ગયા હતા બહાર, એટલા માટે. ને જાનું બેસી ગયા છે પડાવારે છે. શ્રુતિ એના ચોપડાને હરખું રાખે છે. ચમનભાઈ એનું દફતર વ્યવસ્થિત રાખે છે, કેમ કે કાલ નિશાળે જવાનું છે, એટલા માટે ચોપડા ગોતે છે આમાંથી. એના નિશાળે ક્યાં લઈ જવાના છે એમ. ચા મૂકી દીધો છે, આપણે ચા પીવાનો છે. ચા પી લે ત્યારબાદ આપણે જવાનું છે દુકાને. તો પીવાનો જ હોય. તો જાનું કે ચા મૂકો, પીવાનો જોઈએ. વાત સાચી જ છે. બપોરા તો થઈ ગયા છે, હવે ચાનો ટાઈમ થયો એટલે ચા પી લઈએ આપણે. ત્યારબાદ આપણે જાશું દુકાને. અને શ્રુતિ શું કરે તમને બતાવી દઉં હમણાં. તો શ્રુતિ જો આપણું આવું કંઈક કામ કરે છે ને, ચોપડાની બધું હરખું ગોતે ને રાખે છે, ને એના કલરના બોક્સ ને એ બધું. ને આપણા જમનભાઈ તો હા. હાલો ગાઈસ, તો આપણે આવી ગયા છે દુકાને. આપણે બ્લાઉઝનું કામ કરવાનું હતું, તે કામ આપણું ચાલુ છે. અને પાછળ તમને શ્રુતિ દેખાતી હશે આલી બાજુ તમને જમન દેખાતો હશે. જમનભાઈ આપણા બેઠા બેઠા રમે છે. અને શ્રુતિ અહીંયા બુટાનની બધું હરખું કરવાનું છે, તો એ કરે છે. કેમ કે વારંવાર બુટાન બધા ભેગા થઈ જાય છે ને, એટલા માટે. તો આપણે નવું જે બોક્સ તો લઈ આવ્યા હતા ને, એમાં આપણે અલગ અલગ બુટાન ગોઠવી દઈએ, પણ તોય વારંવાર ભેગા થઈ જાય છે. ને જાનું ગયા છે પડા દેવા. જમનભાઈ છે જો આપણા અહીંયા રમે છે. આવું કંઈક આયલા રાખે છે. હાલો આપણે ફટોફટ કામ પતાવી દઈએ. ને બારે દેખાડો થતો હશે, કેમ કે કેટલા બધા છોકરા છે બારે રમતા હોય, એટલા માટે. જો બધા આડી થયા છે. બધા છોકરા રમે છે ટાઢે, પણ તોય જો બધા છોકરાઓ રમે છે રહ્યા.